મેં મેડિકલ કોલેજમાંથી અભ્યાસ કર્યો હતો અને હું સ્ત્રીઓની ડિલિવરીના કેસ સંભાળતી હતી અને હવે મારી લગ્નની ઉંમર પણ થઈ ગઈ હતી. માતા પિતા તરફથી લગ્ન માટે ઘણું દબાણ હતું. હું છેલ્લા 1 વર્ષથી આ હોસ્પિટલમાં કામ કરી રહી હતી. થોડા દિવસો પછી મારા લગ્ન થવાના હતા, પરંતુ જે પુરુષ સાથે મારા લગ્ન થવાના હતા, હું તેની સાથે લગ્ન નહોતી કરવા માંગતી. મારા માતા પિતાએ મને ભણાવી ગણાવીને ડૉક્ટર બનાવી દીધી. હવે તે કહેતા હતા કે લગ્ન અમારી મરજી મુજબ કરવાનો છે. હું મારા ફોનમાં વ્યસ્ત હતી. જ્યારે મને એ સમાચાર મળ્યા, મારી સાથેની જ એક ડૉક્ટરે મને ફોન કર્યો. તેણે કહ્યું, રાત્રે આપણા ત્યાં એક મહિલાની ડિલિવરી થઈ છે. તારી તો નાઇટ ડ્યુટી નહોતી. બહુ વિચિત્ર સમસ્યા ઊભી થઈ છે. તો મેં કહ્યું, કેવી સમસ્યા? તો તે કહેવા લાગી કે રાત્રે એક મહિલા આવી હતી. તે બાળકને જન્મ આપવાની હતી. તેનું બાળક ખૂબ જ કમજોર હતું. અમે અમારી પોતાની આંખે જોયું કે તેનું બાળક ટૂંક સમયમાં આ દુનિયામાં આવવાનું છે, પરંતુ જેવી જ અમે ડિલિવરી કરી, ન જાણે તે બાળક ક્યાં ગાયબ થઈ ગયું અને ક્યાં ગયું તેની કોઈને પણ ખબર નથી. પરંતુ અમુક લોકો એવું કહી રહ્યા છે કે તેનું બાળક તેના પતિનું ન હતું, પરંતુ નાજાયજ હતું. એટલા માટે તે બાળકને આ દુનિયામાં નહોતા લાવવા માંગતા. કદાચ ભગવાને તે બાળકને તેના ગર્ભમાંથી ગાયબ કરી દીધું અને તે બાળક કોઈ જાનવરના ગર્ભમાં જતું રહ્યું. જ્યારથી આ વાત તે મહિલાએ સાંભળી છે, ત્યારથી તે પાગલ થઈ ગઈ છે અને તેના પરિવારના સભ્યો તેને અહીંથી લઈ ગયા છે. મેં કહ્યું, આ કેવી રીતે થઈ શકે? તો તેણે કહ્યું કે હા, અમે પણ વિશ્વાસ નહોતા કરતા, પરંતુ જ્યારે બાળક ગાયબ થઈ ગયું, તે ન કોઈ સીસીટીવી કેમેરામાં છે કે ન તેના કોઈ ફૂટેજ કોઈ કેમેરામાં કેદ થયા છે કે ના કોઈને બહાર લઈ જતા જોવામાં આવ્યા છે. ખબર નહીં તે ક્યાં જતું રહ્યું. હું તો પોતે આશ્ચર્યચકિત છું. તે છોકરી સાથે તેની માં હતી. તે કહેતી હતી કે મારી દીકરી પર કાળું જાદુ થયું છે. મને આશ્ચર્ય થયું અને મેં કહ્યું કે હું રસ્તામાં છું, હું આવીને વાત કરું. ત્યારે હું વિચારી રહી હતી કે આ કેવી સમસ્યા છે. એક સ્ત્રીના પેટમાંથી બાળક કેવી રીતે ગાયબ થઈ ગયું? જે ડૉક્ટરે આ વાત જણાવી હતી, તે ડૉક્ટર હોવા છતાં પણ આવી વાતોમાં વિશ્વાસ રાખતી હતી. એમ વિચારીને હું મારી ગાડીમાં હોસ્પિટલમાં દાખલ થઈ રહી હતી. ત્યારે મેં મારી સામે એક વિચિત્ર દૃશ્ય જોયું. એક છોકરી હતી જે એક કૂતરાને કોઈ કોથળમાં મૂકીને બંને બાજુથી પકડીને ઊભી હતી અને ગાર્ડ સાથે ઝઘડો કરી રહી હતી કે આ કૂતરાને હોસ્પિટલમાં લઈને જવું છે. ગાર્ડ ગુસ્સામાં કહી રહ્યો હતો કે અહીંયા મનુષ્યની સારવાર થાય છે અને આ માણસોની હોસ્પિટલ છે, જાનવરોની નહીં. પરંતુ તે વારંવાર તેની સાથે ઝઘડો કરી રહી હતી અને સાથે સાથે રડી પણ રહી હતી. અમને કોઈને ડૉક્ટરને બતાવવા દો. જ્યારે મેં આ દૃશ્ય જોયું, ત્યારે મેં પહેલાં હું નજીકથી પસાર થઈ ગઈ, પરંતુ પછી મેં મારા ડ્રાઈવરને કહ્યું કે થોડી ગાડી પાછળ લે. મેં તે છોકરીઓને જોઈ અને બહાર નીકળી અને મેં કહ્યું કે શું સમસ્યા છે તમને? તો તેમણે કહ્યું કે તમે ડૉક્ટર છો ને? તો મેં હા પાડી, કારણ કે મેં કોટ પહેરી રાખ્યો હતો. તેમણે કહ્યું, આ કૂતરાને જુઓ, તેની પેટની અંદર કંઈક છે. તો મેં કહ્યું કે આ કૂતરું મરી ગયું છે? તો તે કહ્યું કે જી મરી ગયું છે, પરંતુ તેના પેટમાં કંઈક છે. કૂતરાની હાલત થોડી વિચિત્ર લાગી રહી હતી. કૂતરાના પેટનો ભાગ ખૂબ જ ફૂલેલો હતો. મેં કહ્યું કે આ માણસોની હોસ્પિટલ છે. તો તેણે કહ્યું કે અમને ખબર છે કે આ માણસોની હોસ્પિટલ છે, તેથી જ તો અમે તેને અહીં લાવ્યા છીએ, કારણ કે આ કૂતરાના પેટની અંદરથી બાળકના રડવાનો અવાજ આવી રહ્યો છે. તેમની વાત સાંભળીને હું આશ્ચર્યમાં પડી ગઈ. મેં કહ્યું, એવું ન થઈ શકે. તો તેમણે કહ્યું કે આ એવું જ છે, તેથી જ તો તેને અમે ઉઠાવી લાવ્યા છીએ. તેની પાસે ઘણી ભીડ હતી. લોકો માત્ર જોઈ રહ્યા હતા અને વિડીયો બનાવી રહ્યા હતા. પહેલેથી જ ઘણો સમય ખરાબ થઈ ગયો છે. તમે મહેરબાની કરીને અમારી મદદ કરો, ક્યાંક વધુ પડતું મોડું ન થઈ જાય. મેં કહ્યું કે આ કૂતરું મરી ગયું છે અને તમને લોકોને કોઈક વહેમ થયો છે. એવું કંઈ નથી, એ શક્ય પણ નથી. તો તેમણે કહ્યું કે પહેલાં તો અમે પણ એવું જ સમજી રહ્યા હતા, પરંતુ અમે અમારા કાનથી આવાજ સાંભળ્યો છે. તમે અમારી મદદ કરો. મેં કહ્યું કે હું તમારી મદદ પણ કરું તો મને નથી લાગતું કે કોઈ ફાયદો થશે. આ વાત જો બહાર આવશે તો હોસ્પિટલની ખૂબ જ બદનામી થશે અને આ આપણા સમાજમાં એક એવી વાત ઉભરીને લોકોની સામે આવશે અને લોકો તેને સાંભળીને ન જાણે શું શું વાતો કરશે, કારણ કે મનુષ્ય વાર્તાઓને સાંભળીને પોતાના દિમાગની ઉપજથી ન જાણે બીજું શું શું વિચારશે. તો તે છોકરીએ કહ્યું કે કંઈક પણ વિચારે, તેનાથી શું ફરક પડે છે અને શું થઈ જવાનું, કારણ કે આ ખોટું નથી. આ આપણા સમાજનું જ એક ભયાનક રૂપ છે.
જે હવે આપણી સામે આવી ગયું છે. તેમણે મને ભગવાનના ખૂબ સંપ આપ્યા અને કહ્યું કે અમારી મદદ કરો. મેં એક નજર તે કૂતરા તરફ નાખી અને એક નજર તે છોકરીઓ તરફ નાખી અને કહ્યું, ઠીક છે, ચાલો મારી સાથે. હું જ્યારે તેને અંદર લઈને આવી રહી હતી ત્યારે બધા આશ્ચર્યથી મારી સામે જોઈ રહ્યા હતા. આ મામલો હોસ્પિટલના ઇન્ચાર્જ સુધી પણ પહોંચી ગયો હતો. તેણે કહ્યું, આ 2 છોકરીઓ મને પાગલ લાગે છે, પરંતુ તમે તો સમજો છો તેમને શા માટે મારી સાથે લઈ આવ્યા છો? આ બધું શું છે? મેં કહ્યું, ડૉક્ટર મને એ જ વાત કહી હતી, તે પછી તેમને અંદર લઈને આવી છું. જો જેવી તેવી કોઈ વાત નીકળી તો તેમને સજા આપવામાં આવશે, કારણ કે આમને આપણા બધાનો ટાઈમ ખરાબ કર્યો છે. પરંતુ જો સાચે જ એવી વાત હશે તો પછી આપણેની ફરજ બને છે કે આપણે એક વખત આ સમસ્યાને આપણી આંખો અને હાથોથી ઉકેલી દઈએ. જ્યારે મેં ડૉક્ટરને આ વાત જણાવી તો તે જે અહીંની ઇન્ચાર્જ હતી તે પણ આશ્ચર્યમાં પડી ગઈ. તેણે કહ્યું કે આ બંને છોકરીઓ જ મને તો બેવકૂફ લાગી રહી છે. રસ્તામાંથી કોઈ મરેલા કૂતરાને ઉઠાવી લાવી છે. પરંતુ મારો સવાલ એ હતો કે તેમને આ બધું કરવાની જરૂર શું હતી? હજુ અમે લોકો આ જ બહેસ કરી રહ્યા હતા કે ઇન્ચાર્જ ડૉક્ટર કહી રહી હતી કે એવું કંઈ નહીં થાય. આ મનુષ્યની હોસ્પિટલ છે, અહીંયા આપણે કૂતરાને ન રાખી શકીએ, બધું ગંદુ થઈ જશે. ત્યાર પછી અચાનક અમારા કાનોએ કંઈક સાંભળ્યું. આ હોસ્પિટલ હતી, અહીંયા દરરોજ ન જાણે કેટલા બાળકો પેદા થતા હતા. કોઈ બાળકના રડવાનો અવાજ આવવો કોઈ એટલી આશ્ચર્યની વાત નહોતી. નજીકના રૂમમાં કોઈ બાળક હશે જે રડી રહ્યું હશે, પરંતુ જ્યારે ફરીથી અવાજ આવ્યો તો પગ નીચેથી અમારા જમીન સરકી ગઈ. જલ્દીથી તે કૂતરાને મનુષ્યના ઓપરેશન કરવાની જગ્યાએ મૂકી દેવામાં આવ્યો અને જલ્દી બધાને બોલાવી લેવામાં આવ્યા. જે ઇન્ચાર્જ ડૉક્ટર હતી તે એવા કોઈ પણ કેસમાં સામેલ નહોતી થતી, અથવા તો કોઈ ખૂબ જ વધારે ગંભીર કેસ હોય તો જ તે મદદ કરતી હતી. પરંતુ તે પણ સામે આવીને ઊભી રહી ગઈ અને મારી પાસે મળીને એ જોવા લાગી કે બાળકોનો અવાજ ક્યાંથી આવ્યો છે, કારણ કે અમને બાળકનો અવાજ ખૂબ જ નજીકથી આવી રહ્યો હતો. એવો અવાજ આવી રહ્યો હતો જાણે બાળક કાં તો કોઈ ઊંડી વસ્તુની અંદર ફસાઈ ગયું હોય કે 4-5 કપડાની અંદર લપેટાયેલું હોય. તે છોકરીઓને બહાર મોકલી દેવામાં આવી. તેમની હાલત પણ અજીબ હતી. તેમના હાથ પગ ધ્રુજતા હતા. તે ખરાબ રીતે રડી રહી હતી. થોડી વાર પછી અમે લોકોએ અમારા જીવનનો સૌથી વિચિત્ર કેસ અને સૌથી અજીબોગરીબ મૃત્યુ જોયું હતું. પરંતુ એ પહેલાં કે અમે કોઈ પણ બોલતા કે કોઈક નિષ્કર્ષ પર પહોંચતા તે પહેલાં મેં તે છોકરીઓને મારી ઓફિસમાં બોલાવી. તેમાંની એક છોકરીનું નામ કોમલ હતું અને બીજુંનું નામ પિંકી હતું. કોમલ ખૂબ જ વધારે પરેશાન હતી અને રડી પણ રહી હતી. મેં કહ્યું કે તને કૂતરું ક્યાંથી મળ્યું અને તું તેને અહીં ઉઠાવીને કેમ લાવી? તો તેણે કહ્યું કે અમે લોકો તો રોજની જેમ અમારી કોલેજ જઈ રહ્યા હતા. આ મારી બહેનપણી છે. અમે લોકો એક જ મોહલ્લામાં રહીએ છીએ. જ્યારે અમે બંને તે કૂતરાની પાસેથી ચાલવા લાગ્યા તો અમને પણ બાળકનો રડવાનો અવાજ આવ્યો હતો. અમને બંનેને ખૂબ જ આશ્ચર્ય થયું અને વિચાર્યું કે અમને બંનેને ભ્રમ થયો હશે. પરંતુ થોડી વાર પછી અમે જે દૃશ્ય જોયું, ડૉક્ટર, તે તો હું કહી નથી શકતી. તમને શું કહું, આ જાલિમ દુનિયા એટલી ખરાબ છે. બસ આ કૂતરાને ઉપાડીને તમારી પાસે આવી ગયા છીએ. મેં કહ્યું, બીજું તમે શું જાણો છો? તો તેણે કહ્યું કે કહેવા તો નથી માંગતી, પરંતુ હું આનાથી વધુ પણ કંઈક જાણું છું. ખરેખર મને ખબર છે કે આ બધું કોણે કર્યું છે. હું આ વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગઈ. મેં કહ્યું કે આ બધું કોણે કર્યું છે? તો તે કહેવા લાગી કે મારી એક ભાભી છે જે અમારાથી અલગ રહે છે. અમે લોકો એક જ ઘરમાં રહીએ છીએ, પરંતુ લડાઈ ઝઘડાને કારણે વચ્ચે દિવાલ કરી નાખવામાં આવી છે. તેણે મારા ભાઈને પોતાની વાતોમાં ફસાવ્યો અને અમારી સાથે તમામ સંબંધો તોડીને ઘર અલગ કરી લીધું. ઘર અમારું પોતાનું હતું એટલે વચ્ચે એક દિવાલ કરી દેવામાં આવી. પરંતુ ભગવાન જાણે મારા ભાઈના દિલમાં શું થયું કે તેણે 2 મહિના પછી જ બીજા લગ્ન કરી લીધા. હવે તે તેની બંને પત્નીઓ સાથે અલગ ઘરમાં રહે છે અને મને એવું લાગે છે કે આ વાત તેમના ઘરમાંથી જ શરૂ થઈ છે. આ બધું એ 3 લોકોએ જ કર્યું છે. મેં કહ્યું, તને ખાતરી છે? તો તેણે કહ્યું કે હા, કારણ કે આ કૂતરું પણ ત્યાં જ સૂઈ રહેતું હતું. મારી એક ભાભી બાળકને જન્મ આપવાની હતી. અમને તે લોકો કંઈ કહેતા નથી, પરંતુ ઘર એટલું નજીક છે કે વચ્ચે માત્ર એક દિવાલ છે, તેથી અમે તેમની વાતચીત સાંભળી શકીએ છીએ. ત્યાર પછી મેં કહ્યું કે તો તારે મારી સાથે ક્યાંક આવવું પડશે. હું એક ડૉક્ટર હતી. મારું કામ તો પૂરું થઈ ગયું હતું, પરંતુ હું આ ઘટનાના તળિયે જવા માંગતી હતી.
કારણ કે આ ઘટના કોઈ સામાન્ય ઘટના ન હતી. મારે જાણવું હતું કે શું આ દુનિયામાં આવા લોકો પણ રહે છે. મેં તે બંનેને મારી ગાડીમાં બેસાડી અને તેમના ઘર તરફ જવા લાગી. ઘર તો તેમનું વધારે દૂર ન હતું, પરંતુ અમે લોકો ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. રસ્તામાં તે છોકરીને પૂછ્યું કે તારી બંને ભાભીઓ કેવા પ્રકારની સ્ત્રી છે. તો તેણે કહ્યું કે બંને પોતપોતાની જગ્યાએ અજીબો ગરીબ છે. પહેલી ભાભીનું નામ હિના છે. તેને બસ મારા ભાઈ સાથે અલગ રહેવાનું હતું અને તેણે એમ પણ ન વિચાર્યું કે મારા ભાઈ સિવાય અમારું બીજું કોઈ નથી. હું સવારે કોલેજ જાઉં છું અને સાંજે ટ્યુશન લઉં છું અને મારી મમ્મી ઘરે કપડાં સીવી છે અને આ રીતે અમારું ગુજરાન ચાલે છે. જ્યારે મેં કહ્યું કે તારો ભાઈ તમારા લોકો માટે કંઈક નથી કરતો, તો તેણે કહ્યું કે ક્યારેય તો ઘણા પૈસા આપી જાય છે, પરંતુ એ પૈસાથી અમારું ગુજરાન નથી ચાલતું. તે પણ તેની પત્નીથી ગુપ્ત રીતે આપે છે. ભાભીએ તો અમારી સાથે ક્યારે કોઈ વાત નથી કરી કે ના ઊંચા આવાજે ક્યારે કંઈ કીધું. બસ ભાઈના કાન ભરતી રહે છે અને પોતાને દુઃખી જતાવતી રહેતી અને કહેતી રહી મારે અલગ થવું છે, મારે અલગ ઘર જોઈએ છે, આ મારો અધિકાર છે. છેવટે ભાઈએ તેની વાત માની લીધી, પરંતુ પછી ભાઈએ બીજા લગ્ન પણ કરી લીધા. આ વાતથી પહેલા ભાભીને ખૂબ અફસોસ થયો હતો. અમને રાત્રે તેના રડવાનો અને ચીસોનો અવાજ આવતો હતો. મેં કહ્યું તારી બીજી ભાભી કેવી છે? તો તે કહેવા લાગી કે તે બહુ ખરાબ સ્ત્રી છે. તેણે ભાભીનું જીવવાનું હરામ કરી દીધું છે. તેઓ આખો દિવસ એકબીજા સાથે લડાઈ ઝઘડો કરતા રહે છે અને હિના ભાભી સાથે જાનવરોની જેમ લડે છે. તેમની લડાઈનો અવાજ આખો મહોલ્લો સાંભળે છે. તે ભાભીને પોતાના ઈશારા પર નચાવતી રહે છે. પરંતુ અમને તો એ વાતનું આશ્ચર્ય છે કે મારા ભાઈએ તેની સાથે લગ્ન કેમ કર્યા. મેં કહ્યું કે તારો ભાઈ પણ દિલફેક માણસ હશે. તો તેણે કહ્યું કે ડૉક્ટર મેડમ, મને નથી ખબર, મારા માટે તો તે મારો ભાઈ છે. મને શું ખબર કે તેના મનમાં શું ચાલી રહ્યું છે, પરંતુ તમે એમ સમજો કે તેના બીજા લગ્ન કરવા એવું છે કે જેમ સૂરજ પશ્ચિમથી નહીં પણ પૂર્વમાંથી ઉગ્યો હોય, કારણ કે તેણે તેના પહેલા લગ્ન લવ મેરેજ કર્યા હતા, પણ ખબર નહીં તેણે બીજા લગ્ન કેમ કર્યા. તો મેં કહ્યું કે આ બાળક કઈ ભાભીને થવાનું હતું? તો તેણે કહ્યું કે મારી પહેલી ભાભી હિનાના ત્યાં બાળક થવાનું હતું, પરંતુ મમ્મી કહેતી હતી કે તેના દિવસો ઘણા વધી ગયા છે, પણ હજુ સુધી બાળકનો અવાજ નથી આવ્યો. મારી મમ્મીને બાળકને તેના ખોળામાં ઉઠાવવાનો ખૂબ જ શોખ હતો. તે કહેતી હતી કે મારા એકના એક પુત્રનું સંતાન છે, હું તેને રમાડવા માંગુ છું, ખોળામાં ઉઠાવવા માંગુ છું. પણ ભાભીએ પહેલાથી જ કહી દીધું કે આ બાળક સાથે તમારા લોકોનો કોઈ સંબંધ નથી. મમ્મી રાત દિવસ રોવે છે, પરેશાન રહે છે, ક્યારેક ખૂબ ગુસ્સે થઈ જાય છે અને તે લોકોને ગાળો આપવાનું પણ શરૂ કરી દે છે. હું તેને ના પાડું છું કે આવું ન કરો. અમે લોકો ઘરે પહોંચી ગયા હતા અને જ્યારે દરવાજા ઉપર અમે પહોંચી ગયા તો કોમલની બીજી ભાભી મીનુએ દરવાજો ખોલ્યો હતો. મેં જ્યારે તે સ્ત્રીને જોઈ તો તેને જોતા જ ઓળખી ગઈ કે તે બીજી કોઈ સ્ત્રી નથી. જે રીતે તેણે ટાઈટ ફિટિંગ કપડાં પહેરી રાખ્યા હતા, દિવસે પણ એટલો વધારે મેકઅપ લગાવી રાખ્યો હતો. આવી સ્ત્રી પતિઓને પોતાના ઈશારા ઉપર નચાવવા ખૂબ સારી રીતે જાણે છે. તેથી તો તેના ભાઈએ બીજા લગ્ન કર્યા હતા. તેણે કોમલને જોઈ તો કહ્યું, કોમલ, તું અહીંયા શું કરી રહી છે અને આ મેડમ કોણ છે? મેં કહ્યું, શું અમે અંદર આવીને તમારી સાથે વાત કરી શકીએ? તો તેણે કહ્યું કે હા, આવી જાઓ. હવે દરવાજા ઉપર ઊભા રહીને તો વાત નથી થઈ શકતી ને, પરંતુ તમે કોણ છો? કોમલે કહ્યું કે આ ડૉક્ટર મેડમ છે અને પૂછવા માટે આવ્યા છે કે હિના ભાભીની તબિયત કેવી છે. તો આ વાત ઉપર તે હસવા લાગી અને કહ્યું કે હિના તો અહીંયા છે જ નહીં, તો તેની તબિયત પૂછવા માટે અહીંયા કેમ આવ્યા? મેં કહ્યું, ક્યાં છે હિના ભાભી? તો તે કહેવા લાગી કે પોતાના ઘરે જતી રહી છે. મેં કહ્યું, પણ તે તો એક બાળકને જન્મ આપવાની હતી, તે જન્મી ગયું કે શું? તો તેણે કહ્યું કે અમને નથી ખબર થયું કે નથી થયું, સમય પણ પૂરો થઈ ગયો હતો, પરંતુ ખબર પડી કે તેનું બાળક આ દુનિયામાં આવ્યું તો હતું, પણ જીવતું ન બચ્યું. તેથી જ તો તારા ભાઈએ તેને તેના પિયરમાં મોકલી દીધી છે. હવે તે પાછી નહીં આવે. તે એ રીતે પાગલ થઈ ગઈ છે કે પોતાના બાળક માટે તે આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતી રહી હતી. જો તે મરી ગઈ હોત તો તેનો આરાપ તો અમારા પર આવી જતો. બસ એટલા માટે જતી રહી. અહીંયાથી સારું થયું કે તે અહીંથી જતી રહી. હું કોમલને કહેવા લાગી કે જો એવું છે તો પછી તે બાળક ક્યાં છે જે આ દુનિયામાં નથી રહ્યું? શું તેને દફનાવવામાં આવ્યું છે? તો તેની જલ્લાદ ભાભીએ ખૂબ જ વિચિત્ર વાત કરી. તેણે કહ્યું કે દફનાવવામાં નહોતું આવ્યું, તે પહેલેથી જ આ દુનિયા છોડીને જતું રહ્યું હતું.
તેની આવા પ્રકારની વાત સાંભળીને મને પણ ખૂબ ગુસ્સો આવી ગયો. મેં કહ્યું, કોમલ, ચાલ તારી બીજી ભાભીના ઘરે જઈએ, પરંતુ એ પહેલા એક બીજું મહત્વનું કામ કરવાનું છે. હું ઊભી થઈ અને જઈને બહાર રાખેલા એક ખાટલા ઉપર બેસી ગઈ. કોમલ પણ મને જોઈને આશ્ચર્યચકિત થવા લાગી. હવે મને ગુસ્સો આવી રહ્યો હતો અને મારી પાસે આ બધું કરવાનો અધિકાર પણ હતો, કારણ કે હું એક ડૉક્ટર છું. મારી પાસે રિપોર્ટ્સ હતી, મારી પાસે સાક્ષીઓ હતા. મને ખબર હતી કે તે સ્ત્રી સાથે શું કરવાનું છે. તેણે કહ્યું કે આ તું કોને પોતાની સાથે લઈ આવી છે? ના જાણ ના પહેચાન હું તારી મહેમાન બનીને આવતી રહી છે અને આવી મોટી આઈ મને પૂછપરછ કરવાવાળી. હવે મને ખબર હતી કે મારે શું કરવું જોઈએ. એ સ્ત્રીના હાવભાવ તો મને બિલકુલ સારા નહોતા લાગી રહ્યા હતા. તેણે પોતાના પતિને ફોન કરીને બોલાવ્યો, પણ કદાચ તે કોઈ કામમાં વ્યસ્ત હતો. ફોનની અંદરથી ધીમો અવાજ આવ્યો હતો કે હું અત્યારે નહીં આવી શકું, 2 કલાક પછી આવીશ. મેં થોડીવાર પછી પોલીસને પણ ફોન કરી દીધો અને તરત જ પોલીસને બોલાવી લીધી. તે મહિલાને આ વાતની જાણ થઈ ગઈ. તે એક અજીબ સ્થિતિમાં મુકાઈ ગઈ. હવે તે ગુસ્સે કરતી, ક્યારે વાતો કરતી, ક્યારે કહેતી કે કાઢો મને અહીંથી. તો મેં કહ્યું કે તું અહીંથી નહીં નીકળી શકે. પોલીસ આવશે અને તે તને અહીંથી કાઢશે. થોડીવાર પછી જ પોલીસ આવી ગઈ. મેં મારા ભાઈને પણ બોલાવ્યો હતો. તે એક સમજદાર વ્યક્તિ હતો. તેણે પણ બધું કહ્યું. તે પણ આશ્ચર્યમાં પડી ગયો. હવે તે અમારી સાથે હતો. મેં પોલીસને કહ્યું કે તે મહિલાને પકડી લો, કારણ કે તે મહિલાએ એક માસૂમ બાળકની ચોરી કરી છે અને તેને ચોરી કર્યા પછી તેની સાથે ખૂબ જ ભયંકર રમત રમવાનો પ્રયાસ કર્યો છે. તેણે બહુ મોટો ગુનો કર્યો છે. પોલીસની સાથે એક લેડી કોન્સ્ટેબલ પણ હતી. તેઓએ તે મીનુ નામની મહિલાને પકડી લીધી. તે ખૂબ વિનંતી કરવા લાગી કે મને છોડી દો, મેં કંઈ નથી કર્યું. મારી વિરુદ્ધ શું સબૂત છે તમારી પાસે? તમે કહ્યું કે સબૂત તો છે અમારી પાસે, કારણ કે જે જગ્યાએ બેસીને તે આ કામ કર્યું છે ત્યાં એક પોલ લાગેલો હતો અને તે પોલની ઉપર એક સીસીટીવી કેમેરો પણ હતો, જે સામે હોટલના વાળાએ લગાવ્યો હતો, કારણ કે ત્યાંથી તેમની હોટલનો રસ્તો જતો હતો. એ જ સીસીટીવી કેમેરામાં તમામ ફૂટેજ પણ આવી ગયા છે કે તે એક ભયંકર રમત કેવી રીતે રમી છે અને કેવી રીતે એક માસૂમના જીવને તે દાવ પર લગાવી દીધો હતો. તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો. તેને પતિ પણ ત્યાં આવી ગયા હતા. તેણે કહ્યું કે હા, આ બધું મેં કર્યું છે. મારી સોતાની બાળકને જન્મ આપવાની હતી. ડૉક્ટર તેને કહ્યું હતું કે તે એક પુત્રને જન્મ આપવાની છે. બાળક કમજોર છે, પણ આ દુનિયામાં આવી જશે. તે બાળક એટલા માટે કમજોર હતો કારણ કે હું તેની સાથે રાત દિવસ ઝઘડો કરતી હતી અને તે આખો દિવસ રડતી રહેતી હતી, કારણ કે મારા પતિએ મારા પિતા પાસેથી ઘણા બધા પૈસા ઉધાર લીધેલા હતા અને જ્યારે તે પરત ન કરી શક્યો ત્યારે મારા પિતાએ કહ્યું કે તો પછી આ ઘર અમારા નામે કરવું પડશે. પરંતુ તે અમારી સામે વિનંતી કરવા લાગ્યો. હું તેને પહેલાથી જ ખૂબ પસંદ કરતી હતી. તેથી મેં કહ્યું કે જો તે મારી સાથે લગ્ન કરી લે, મને તેની સાથે લઈ જાય, તો પછી તેનું ઉધાર માફ કરી દેવામાં આવશે. જો કે મારા એકવાર લગ્ન પણ થઈ ગયા હતા, પરંતુ મારા બાળકો નહોતા થયા. એટલા માટે મારા પતિએ મને છોડી દીધી હતી અને મારી ઉંમર પણ ઘણી વધારે થઈ ગઈ હતી. એટલા માટે હું કોઈ જવાન છોકરા સાથે લગ્ન કરવા માંગતી હતી. મને આ પસંદ આવી ગયો, તો મેં મારા પિતાને કહ્યું કે તમે મારા તેની સાથે લગ્ન કરાવી દો અને જે પૈસા તેણે વ્યાજ પર લીધેલા હતા તેને માફ કરી દો. બસ આ જ રીતે હું તેના જીવનમાં આવી ગઈ. કોમલની માં પણ બૂમોનો અવાજ સાંભળીને ત્યાં આવી ગઈ હતી અને આ સાંભળીને આશ્ચર્યમાં પડી ગઈ. તેણે કહ્યું કે તે મારા પુત્રની મજબૂરીનો ફાયદો ઉઠાવ્યો. એ તે જરાય સારું ન કર્યું. તો મીનુ કહેવા લાગી કે એટલો પણ મજબૂર ન હતો. તેણે અમારી પાસેથી પૈસા કેમ લીધા હતા? વ્યાજ પર. જો તમારો દીકરો એટલો જ સમજદાર હોત તો તેણે ક્યારે વ્યાજ પર પૈસા જ ન લીધા હોત. મેં તે છોકરાને જોયો. તે બિચારો શકલથી માસૂમ લાગી રહ્યો હતો. તે સ્પષ્ટ લાગી રહ્યો હતો કે તે એક મજબૂર માણસ છે. મીનુએ કહ્યું કે હિના મારી સાથે વધારે ઝઘડો કરતી હતી. તે પોતાની ઉપર ઘણો ઘમંડ કરતી હતી. મને કહેતી હતી કે મારે બાળક થવાનું છે અને હું મારા પતિનો વંશ આગળ વધારી રહી છું અને જ્યારે હું એક પુત્રની માં બની જઈશ તો પછી મારા પતિ મારી પાસે પાછા આવી જશે. અને તને તો હજી સુધી કોઈ પણ બાળક નથી થયો, ના તો પહેલા લગ્નથી કે ના તો બીજા લગ્નથી, કારણ કે તું તો વાંજળી છે અને તારી અંદર તો આ ખૂબ જ મોટી ખામી છે. હું તો પોતાના પહેલા બાળકને જન્મ આપીશ, પછી બીજાને પણ અને ત્રીજાને પણ. અને હું જોઉં છું કે તે પોતાની પહેલી પત્નીને અને બાળકોની માને સાઈડ લે છે
કે પછી એક સમજોતામાં આવેલી મહિલાના હકમાં બોલે છે? કારણ કે સંતાન ખૂબ મોટી વસ્તુ છે. એક આદમી સંતાન માટે જ લગ્ન કરે છે. તે પોતાની ઉપર ખૂબ ઘમંડ કરતી હતી. મેં ત્યારે જ વિચારી લીધું હતું કે હું તેના સંતાનને એવી રીતે યાદગાર બનાવી દઈશ. મેં તેના સંતાનને ચોરી લીધું. તેનું બાળક ખૂબ જ કમજોર હતું, ફક્ત 1.5 કિલોનું હતું. મેં તેને એક કૂતરાના પેટમાં મૂકી દીધો અને એ કૂતરાનું પેટ સુઈ દોરાથી સીવી દીધું અને પછી આખા વિસ્તારમાં ફેલાવી દીધું કે તે બાળકના આઘાતમાં પાગલ થઈ ગઈ છે. તેનું બાળક જેના સહારે તે મારાથી જીતવા માંગતી હતી, તેને પોતાના ઠેકાણે પહોંચાડી દીધું. મેં એ કૂતરાના ગર્ભમાં મૂકી દીધું અને આખા વિસ્તારમાં મશહૂર કરી દીધું કે તેની પોતાની હરકતોને લીધે બાળક તેના પેટમાંથી ગાયબ થઈ ગયું અને કોઈ જાનવરના પેટમાં જઈને વસી ગયું છે. જ્યારે મેં આ વાત સાંભળી તો મને એ ડૉક્ટરની વાત યાદ આવી ગઈ. ત્યારે હું એટલી ઉતાવળમાં હતી કે તેની સાથે વાત પણ ન કરી શકી. પણ હવે મને અંદાજો આવી ગયો કે તે ખોટું નહોતી બોલી રહી. તેણે તો જે જોયું એ જ કહ્યું, પણ તે થોડી બેવકૂફ જરૂર હતી કે તેને ખબર ના પડી કે બાળક કેવી રીતે ગાયબ થયો. કારણ કે હોસ્પિટલના અમુક કર્મચારી મીનુ સાથે મળેલા હતા. મીનુના પિતા પાસે ખૂબ જ પૈસા હતા. તે કોઈનું પણ ઈમાન ખરીદી શકતો હતો અને તેણે તે જ કર્યું હતું. તેના પતિ પણ આશ્ચર્યમાં પડી ગયા. મીનુનો તો પોલીસ લઈ ગઈ હતી, પરંતુ કોમલનો ભાઈ, તેની મા અને કોમલ પાછા હોસ્પિટલમાં આવ્યા. મેં હોસ્પિટલના લોકોને બાકીની દાસ્તાન સંભળાવી અને તેમને કહ્યું કે ચેક કરો તે કેસ કોણે હેન્ડલ કર્યો હતો અને તે બધાને પણ પોલીસના હવાલે કરો. ત્યાર પછી અમે લોકો હિનાના ઘરે પહોંચ્યા તો તેની મમ્મીએ દરવાજો ખોલ્યો અને કહ્યું કે તમે લોકો રિપોર્ટર છો? હમણાં થોડા સમય પહેલા જ રિપોર્ટર આવ્યા હતા. તેઓ અમને અજીબો ગરીબ પ્રશ્નો પૂછી રહ્યા હતા. ના, હું તમને લોકોને અંદર નહીં આવવા દઉં. પરંતુ પછી તેણે જ્યારે અમને ધ્યાનથી જોયા તો તે આશ્ચર્યચકિત થઈ ગઈ. અમે લોકો રૂમમાં દાખલ થયા. હિના સામે જ પડી હતી. તેની હાલત ખૂબ જ ખરાબ હતી. હું ઝડપથી આગળ વધી અને મેં તપાસ કરી તો તેને ખૂબ જ વધારે તાવ હતો. હમણાં જ તેને બાળકને જન્મ આપ્યો હતો. ત્યારબાદ તેને આટલો મોટો આઘાત લાગ્યો હતો. તેણે કહ્યું કે હું ખૂબ જ ખરાબ છું. મારી સાથે બહુ ખરાબ થયું છે. તે પોતાની સાથે જ વાત કરી રહી હતી. તે વિચિત્ર સ્થિતિમાં આવી ગઈ હતી. એવું લાગતું હતું કે તે પાગલ થઈ ગઈ છે. તેના પતિએ જ્યારે આ દ્રશ્ય જોયું તો તે રડવા લાગ્યો અને રૂમમાંથી બહાર નીકળી ગયો. હિનાએ નહોતું જોયું કે રૂમમાં કોણ દાખલ થયું હતું. તે બિચારી પણ પોતાની જ દુનિયામાં ખોવાયેલી હતી કે મેં મારા સાસુ સાથે ખૂબ જ ખરાબ વર્તન કર્યું હતું. મારા પતિને તેની માંથી છીનવી લીધો હતો. તેથી મારો પુત્ર પણ મારાથી દૂર થઈ ગયો. મને છોડીને મારાથી નારાજ થઈ ગયો. મને ભગવાનને એની જ સજા આપી છે. આ મારી સાથે શું થઈ ગયું? મેં તેને બોલાવી અને કહ્યું કે મારી વાત ધ્યાનથી સાંભળ હિના. પરંતુ એ વાત નહોતી સાંભળી રહી અને પછી મેં એક વિચિત્ર દૃશ્ય જોયું. તેનું સાસુ આગળ વધી, જેની સાથે તેણે દુનિયાની સામે કોઈ ખોટું કામ નહોતું કર્યું, પરંતુ પોતાનો હક મેળવીને તેના પુત્રને દૂર જરૂર કર્યો હતો. ઘરના ભાગલા જરૂર પડાવ્યા હતા. તે વધુ આગળ વધી અને હિનાને ગળે લગાવીને તેને સાંત્વના આપવા લાગી. દીકરી, મેં તને માફ કરી દીધી. તું તો મારી દીકરી છે. તે તો ક્યારે મારી સામે મોટા અવાજે પણ વાત નહોતી કરી. બસ તે તારો હક લીધો હતો. દીકરી, અમારી ભૂલ હતી, તારી ભૂલ ન હતી. હું પોતાને સંભાળ, તું તમારા સંભાળ. તે પણ પોતાના આંસુ સાસુના ગળે લાગીને રડવા લાગી. આ દ્રશ્ય જોઈ તેની માની આંખોમાં પણ આંસુ આવી ગયા. આ સ્ત્રી મારા પુત્રને એટલો પ્રેમ કરે છે તો પછી તે મારા પુત્ર સાથે રહી હોત તો શું થઈ જવાનું હતું? હિના પણ રડી રહી હતી. હું તેના પતિને અંદર લઈ આવી અને તેણે જઈને હિનાની માફી માંગી અને કહ્યું કે મને માફ કરી દે. હું તે સ્ત્રીને છૂટાછેડા આપી દઈશ. તેને પોલીસ પકડીને લઈ ગઈ છે. હવે તે આપણા જીવનમાં ક્યારેય પાછી નહીં આવે. હું મજબૂર હતો. મારી પાસે તેને આપવા માટે પૈસા ન હતા. હું તેના પિતાનો શ્રણી હતો, એટલા માટે આ બધું થયું હતું. હવે હિના પોતાના હોશમાં આવવા લાગી અને બધી વાતો સાંભળવા લાગી. તેના સાસુએ તેને માફ કરી દીધી. તેનો પતિ તેને પાછો મળી ગયો હતો, પરંતુ હજુ પણ તેનું દુઃખ તો પોતાની જગ્યાએ જ હતું. તેણે કહ્યું કે મારો પુત્ર પાછો નહીં આવે. મારો પુત્ર તો આ દુનિયામાંથી જતો રહ્યો. ત્યારે મેં તે નર્સને અંદર બોલાવી, જે ગાડીમાં જ બેઠી હતી. તે અંદર આવી તો હિનાએ તેને જોઈ અને આશ્ચર્યમાં પડી ગઈ અને પોતાની બીમારીની ચિંતા ન કરી ઝડપથી તેની તરફ આગળ વધી અને બાળકને ઉઠાવીને ગળે લગાવી લીધો.
કારણ કે હિનાનો પુત્ર એકદમ સલામત હતો. ભગવાનના ચમત્કારે તે બાળકને બચાવી લીધું હતું. તે બાળકનો જન્મ થતાની સાથે જ તેની સોતેલી માએ તેને ચોરી લીધો હતો. તે કોઈ પણ દવા વગર કે કોઈ પણ મેડિસિન વગર તેને ઉઠાવીને લઈ ગઈ હતી અને એટલી નિર્દયાથી તે બાળકને એક કૂતરાના પેટમાં છુપાવી દીધો અને પછી આખા વિસ્તારમાં તેની માને બદનામ કરી દીધી. આ બધું થયાને 10 થી 12 કલાકનો સમય લાગ્યો હતો. પરંતુ જ્યારે તે કૂતરાને અમારી પાસે લાવવામાં આવ્યું તો અમે તે બાળકને બચાવી લીધો. અમે લોકો તો આશ્ચર્યચકિત હતા કે બાળક એકદમ જીવતું હતું. તેની સાથે નાની મોટી સમસ્યા હતી જેને અમે ઠીક કરી હતી. તેને આઈસીયુમાં રાખવામાં આવ્યું હતું. બાળક ખૂબ જ કમજોર હતું, નાનું હતું એવું પણ તેનું જીવ લખાયેલું હતું. એવી કહેવત છે ને કે જેને નામ રાખે તેનું શું કોઈ બગાડી શકે. હવે બધી સમસ્યાઓનો અંત આવી ગયો હતો. તે બાળક એકદમ સલામત હતું. તેની માએ તેને ગળે લગાવ્યું. મેં ક્યારેય કોઈ સ્ત્રીને આટલી તૃપ્તાથી રડતી નહોતી જોઈ જેટલી તૃપ્તાથી હિના રડી રહી હતી. તેની સાસુ પણ રડી રહી હતી અને હિનાનો પતિ પણ. એવું લાગતું હતું કે તે બાળકને તેની માને સોંપીને અમે બધાએ અમારા જીવનમાં એક એવું મોટું કામ કરી દીધું હતું જેના પછી અમારું દિલ હંમેશા માટે સંતુષ્ટ રહેશે. તેમણે મારો પણ આભાર માન્યો. હોસ્પિટલમાં જે લોકો તે મહિલા સાથે મળેલા હતા તે લોકોને નોકરીમાંથી કાયમ માટે કાઢી મૂકવામાં આવ્યા. મીનુના છૂટાછેડા થઈ ચૂક્યા હતા. કદાચ તેના પિતાએ તેને છોડાવી દીધી હતો પરંતુ હવે તેને ફરીથી કોઈ પોતાના ઘરની વહુ ના બનાવત. બાળક એકદમ સુરક્ષિત હતું અને તેની મા પાસે આવી ગયું હતું. જ્યારે તેની માએ તેનું પેટ ભર્યું તો બાળક બિલકુલ આરામથી સૂઈ ગયું અને તેની માના ખોળામાં જ સૂઈ ગયું. તે પછી જે દિવાલ તેઓએ ઘરમાં બનાવી હતી તે તોડી પાડવામાં આવી અને તેઓ તેમના ઘરમાં ખુશીથી જિંદગી જીવવા લાગ્યા. એક બાળકે તે બધાની જિંદગી બદલી નાખી. મને ડૉક્ટરની ફરજ બજાવતા આજે 10 વર્ષ થઈ ગયા છે. મારા પણ લગ્ન થઈ ગયા છે અને હું પણ 3 બાળકોની મા છું અને તે વાતની વિદ્યા પણ 10 વર્ષ થઈ ગયા છે. તેમના પુત્રનું નામ પિનલ છે જે હવે 10 વર્ષનો થઈ ગયો છે. તે પણ મને મળવા આવે છે અને આજે પણ તેઓ મારો આભાર માને છે. મને તો લાગે છે કે જાણે આ કાલની વાત હોય. તેના બાળકને જોઉં છું તો આશ્ચર્ય થાય છે કારણ કે તે એક ચાલતો ફરતો ભગવાનનો ચમત્કાર હતો જે તેની સાથે થયું હતું. તેની જિંદગી ખતમ થવાની થોડી વાર લાગવાની હતી પણ ભગવાનને તેની જિંદગી લખેલી હતી. એવું કહેવાય છે ને કે જેટલો શ્વાસ લખ્યો હશે તે બધો શ્વાસ આ દુનિયામાંથી લઈને જવાના છે. તો મિત્રો આજની વાર્તા તમને કેવી લાગી છે લાઈક કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરવા ભૂલતા નથી. ધન્યવાદ.